અને હવે વાત બિહારને વિકાસની ભેટની। પીએમ મોદીએ બિહારના પ્રવાસ દરમિયાન મોતીહારીમાં આયોજિત એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને તેમણે ખુલ્લા વાહનમાંથી લોકોનું સ્વાગત કરતા સ્ટેજ પર તેઓ પહોંચ્યા હતા। મુખ્યમંત્રી નીતિશ કુમાર અને બંને નાયબ મુખ્યમંત્રી પણ તેમની સાથે હાજર રહ્યા। આ સમયગાળા દરમિયાન તેમની કાર પર ફૂલોનો વરસાદ થયો। મોદી મોદી અને ભારત માતા કી જયના નારા લાગ્યા। પીએમ મોદીએ બિહારને કરોડોની વિકાસ કાર્યોની ભેટ આપી છે। 7,204 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન થયું તેમજ 4 નવી અમૃત ભારત ટ્રેનોને પ્રધાનમંત્રીએ લીલી ઝંડી આપી। પીએમ મોદીએ બિહારના પ્રવાસ દરમિયાન મોતીહારીના ગાંધી મેદાનમાં જાહેર સભાને સંબોધન કર્યું, જે દરમિયાન તેઓએ કોંગ્રેસ અને આરજેડી પર પ્રહાર કરતા કહ્યું કે આરજેડી અને કોંગ્રેસના રાજમાં બિહારનો વિકાસ નથી થયો। આરજેડીના રાજમાં ગરીબોના પૈસા લૂંટાઈ રહ્યા હતા। આરજેડીના રાજમાં વિકાસ પર બ્રેક લાગી ગઈ। વધુમાં ઉમેર્યું કે ગરીબો માટે 4 કરોડથી વધુ ઘરો બનાવવામાં આવ્યા હતા, તેમાંથી લગભગ 60 લાખ ઘરો ફક્ત બિહારમાં ગરીબો માટે બનાવાયા। આ તરફ પીએમએ કહ્યું કે દેશમાં 3 કરોડ દીદીઓ લખપતિ બનાવવાનું લક્ષ્ય છે। અત્યાર સુધીમાં 1.5 કરોડ દીદીઓ લખપતિ બની ચૂકી છે। બિહારમાં 20 લાખથી વધુ જીવિકા દીદીઓ લખપતિ બની રહી છે। गरीबों, दलितों, पिछड़ों और आदिवासियों के नाम पर राजनीति करते आए हैं, लेकिन बराबरी का अधिकार तो दूर, ये परिवार से बाहर के लोगों को सम्मान तक नहीं देते। इन लोगों का अहंकार आज पूरा बिहार देख रहा है। गरीबों के लिए 4 करोड़ से ज्यादा घर बनाए गए हैं। इनमें से करीब 60 लाख घर अकेले बिहार में गरीबों के लिए बनाए गए। देश में बिहार में लखपति दीदी की संख्या लगातार बढ़ रही है। देश में हमने 3 करोड़ बहनों को लखपति दीदी बनाने का लक्ष्य रखा है। अब तक 1.5 करोड़ बहनें लखपति दीदी बन चुकी हैं। हमारे बिहार में भी 20 लाख से ज्यादा लखपति दीदी बनी है। बिहार की इसी धरती से मैंने ऑपरेशन सिंदूर का संकल्प लिया था और आज उसकी सफलता पूरी दुनिया देख रही है। साथियों, बिहार के पास न सामर्थ्य की कमी है और न ही संसाधन की।